હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું થઈ ગઈ હતી રેડી. આપણે જવાનું હતું સિટીમાં શોપિંગ કરવા માટે. તમે બધા વિચારતા હશો કે આ ક્યાં છે? હું છું મારા મામાના ઘરે વેકેશન કરવા માટે, અને બધા દેખાતા હશે તમને નવા નવા અને વિચારતા હશો કે આ રસ્તો તો આપણા અહીંનો નથી, આ રસ્તો છે મહારાષ્ટ્રનો. હું મારા મામાના ઘરે મહારાષ્ટ્ર છું. અમે નીકળી ગયા જવા માટે. હું મામા અને મમ્મી પહોંચી ગયા હતા સિટીમાં. તો ચલો આપણે જઈએ શોપિંગ કરવા માટે. રસ્તામાં મમ્મીની સ્કૂલ આવતી હતી, તો ચલો મમ્મીની સ્કૂલની ક્લિપ લઈ લીધી. અમે પહોંચી ગયા શાક માર્કેટ શાકભાજી લેવા માટે. તો લઈ લીધું શાકભાજી અને હવે નીકળી ગયા હતા અમે લોકો. થોડી ગ્રોસરી શોપિંગ કરવાની હતી. એ પહેલાં અમે જતા હતા ગ્રોસરી શોપિંગ કરવા માટે, પણ મામાએ કીધું ચલો દાદા માટે ફોન લઈ લઈએ. તો ચલો પહોંચી ગયા ફોનની શોપ પર, અને મને દેખાઈ ગયો નાનો આઈફોન. તો ચલો કીધું એની પણ ક્લિપ લઈ લઉં થોડીક. દાદાને એન્ડ્રોઈડ ફોન ફાવતો નથી, એટલે લીધો આપણે સાદો ફોન. હવે જઈએ આપણે ગ્રોસરી શોપિંગ કરવા માટે. ચાલો લઈ લીધો રસના ગરમીના કારણે, અને લીધા થોડા ઘણા ટોસ ખારી, અને પહોંચી ગયા પાણીપુરી ખાવા માટે. ચાલો કીધું અહીંયાનો પણ પાણીપુરીનો સ્વાદ લઈ લઈએ. ઘરે લઈ જવાના હતા સાબુદાના વડા, તો સાબુદાના પાર્સલ કરાવી લીધા છે, અને હવે નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે જતાં જતાં કીધું ચલો થોડું એનો પણ વિડીયો લઈ લઉં. અને હા, નેક્સ્ટ વિડીયો મારો વ્લોગ આવશે, આખો વ્લોગ આવવાનો છે, તો જોતા ભૂલતા નહીં. અને અમે જતા હતા ઘરે, તો રસ્તામાં દેખાઈ ગયા મને પપૈયાના ઝાડ, પણ પપૈયા તો દેખાતા નહોતા. પહોંચી ગયા ઘરે, અને ઘરે હવે પહોંચીને થાકી ગયા છે. તો ચલો હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.